નમસ્કાર મિત્રો, હું છું મહેન્દ્રસિંહ પડિયાર. આજે આપણે યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયા, જે એકતાની અંદર ટોકમોક શહેરની અંદર આવેલી છે, યુનિવર્સિટીની અંદર છે. આ યુનિવર્સિટીની વાત કરીએ તો બહુ જ ખૂબસૂરત અને બહુ જ સરસ યુનિવર્સિટી છે. અહીંયા આપણા મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન ના 100 થી વધારે બાળકો અત્યારે અહીંયા કને સ્ટડી કરી રહ્યા છે. અત્યારનું તમે એટમોસ્ફિયર જોઈશો તો પણ તમે જોઈશો કે તડકો અત્યારે આવી ગયો છે અને બહુ જ સુંદર ખુશનુમા વાતાવરણ છે. સામે તમે જુઓ તો સામેનું જે બિલ્ડિંગ છે એ અને આ બિલ્ડિંગ બંને હોસ્ટેલ બિલ્ડિંગ છે અને સાથે એકેડેમિક બિલ્ડિંગ પણ બાજુની અંદર જ આવેલું છે. અને જે કંઈની પ્રોસેસિંગ વર્ક છે એ બધું એકેડેમિક બિલ્ડિંગની અંદર થતું હોય છે. બીજી એક ખાસ વસ્તુ એ છે કે અહીંયા કણે આપણને ઇન્ડિયન ફૂડ જે ક્વોલિટી બેઝ નું મળી શકે. તમે નેક્સ્ટ વિડીયોમાં જોઈશો તો તમને આખા જે અહીંયાનું જે રસોડું છે, આપણા જે ફૂડ બનાવવા માટેનું કિચન, એની હું તમને વિઝિટ કરાવડાવીશ. એની અંદર તમે જોઈશો કે એકદમ પ્રોપર જે આપણું ઇન્ડિયન ફૂડ મળવું જોઈએ એ જ આપણા જ મરી મસાલાઓથી જે ફૂડ બને છે એ તૈયાર થાય છે. અને કુક પણ આપણા સાઉથ ઇન્ડિયન કુક જ દ્વારા જ રસોઈ બનાવવામાં આવે છે. અને એકદમ સ્વચ્છતાની બાબતમાં પણ જોઈશું તો બહુ જ સરસ કેમ્પસ છે. અને સાથે સાથે ક્વોલિટી લેવલે જોઈએ તો આપણે જે ઇન્ડિયન કરિક્યુલમ પ્રમાણે એનએમસીની ગાઈડલાઇન મુજબ ટોટલી ફોલો કરતી આ યુનિવર્સિટી છે, જેમાં નેક્સ્ટ એફએમજીની એક્ઝામમાં આપણા વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની કંઈ તકલીફ ના પડે એટલા માટે થઈને ડેમ્સ દ્વારા પણ અહીંયા કણે કોલોબ્રેશન કરી અને બાળકોને ક્લાસ કરાવવામાં આવે છે. તો બીજી એક ખાસ વસ્તુ કે ફીસ, તો અહીંયાની ફીસ બહુ જ ઓછી છે. તમે જુઓ ને કે 25 લાખની આજુબાજુ તમારું સ્ટડી છે એ પૂરું થઈ જતું હોય છે એમબીબીએસનું. તો એ બાબતની અંદર પણ આપણા બજેટની અંદર આવી શકે એ રીતની આ યુનિવર્સિટી આખી છે. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.